વિયેતનામ ફરવા માટે ટોટલ બજેટ કેટલું જોઈએ? તો ચાલો આજે તમને જણાવું અમારું ટોટલ કોસ્ટિંગ જે અમે સ્પેન્ડ કર્યા હતા એઝ અ કપલ. તો અમે વિયેતનામની ટ્રીપ ઓક્ટોબરના ફર્સ્ટ વીકમાં 8 નાઇટ 9 દિવસ માટે કરી હતી, જેમાં અમે 2 નાઇટ હનોઈ, 3 નાઇટ દાનાંગ અને 3 નાઇટ ફુકોકમાં સ્પેન્ડ કર્યા હતા. તો તમારું ફર્સ્ટ મેજર કોસ્ટિંગ આવશે અમદાવાદથી વિયેતનામની રિટર્ન ફ્લાઇટ પ્લસ ઇન્ટરનલ ફ્લાઇટ્સ. અંદર ટ્રાવેલ કરવા માટે પણ અમે 2 ફ્લાઇટ લીધી હતી. જે રિટર્ન ફ્લાઇટ હતી અપ્રોક્સ 25,000 રૂપિયા પડી હતી, પ્લસ ઇન્ટરનલ ફ્લાઇટ અમને 18,000 રૂપિયા પડી હતી, જે અપ્રોક્સ ટોટલ કોસ્ટિંગ આવશે 43,000. નેક્સ્ટ કોસ્ટિંગ છે તમારું હોટેલ. ત્યાંના સ્ટે 1500 થી 15,000 રૂપિયા સુધી તમને જેવા જોવે એવા મળી જશે. અમે એવરેજ 5,000 રૂપીસ સ્પેન્ડ કર્યા હતા પર નાઇટ, એટલે 8 નાઇટના 40,000 રૂપિયા, જે પર પર્સન કોસ્ટિંગ આવ્યું હતું 20,000. થર્ડ કોસ્ટિંગ આવશે તમારું ટ્રાન્સપોર્ટેશન. જો તમારે લગેજ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ત્યાંથી તમે ગ્રેબ ટેક્સી બુક કરી શકો છો. બાકી સિટીમાં ફરવા માટે પર ડે ના પ્રમાણે તમને 500 થી 700 રૂપિયા પ્રમાણે એક્ટિવા કે સ્કૂટી મળી જશે. અને આ બંને કોમ્બાઇન કરીને અમારું એવરેજ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આવ્યું હતું 4,000 રૂપીસ પર પર્સન. નેક્સ્ટ કોસ્ટિંગ છે તમારું ફૂડનું. ત્યાં લોકલ ફૂડ છે જે બહુ સસ્તું મળે છે, પણ ત્યાં તમે ઇન્ડિયન ખાવા જશો તો તમને થોડું કોસ્ટલી પડશે. તો બંને એવરેજ કોમ્બાઇન કરીને તમારું પર પર્સન 1,000 રૂપીસ પર ડેનો ખર્ચો આવશે, જે ટોટલ થશે 9,000 રૂપિયા 9 દિવસ. નેક્સ્ટ તમારું ત્યાંનું મેજર કોસ્ટિંગ આવશે એક્ટિવિટી પ્લસ એન્ટ્રી ટિકિટ. જેમ કે દાનાંગમાં તમે જાઓ છો બાના હિલ, હનોઈમાં જાઓ છો હલોંગ બે ક્રૂઝ, તો આ ટાઈપની બધી એક્ટિવિટી પ્લસ એન્ટ્રી ટિકિટ કોમ્બાઇન કરીને તમારો 12,000 થી 13,000 રૂપિયા પર પર્સન ખર્ચો આવશે. નેક્સ્ટ કોસ્ટ છે તમારો વિઝા કોસ્ટિંગ, જે એટલો મોંઘો નથી. 2,500 થી 3,000 ની વચ્ચે તમને પર પર્સન વિયેતનામના વિઝા મળી જશે. બીજો તમે નોર્મલ એક્સ્ટ્રા ખર્ચ 4,000 રૂપિયા ગણી લો, એટલે એઝ અ કપલ અમે લોકોએ સ્પેન્ડ કર્યા હતા 1,90,000. તો તમારો ટોટલ કોસ્ટિંગ પર પર્સન 95,000 રૂપીસ ફોર 8 નાઇટ 9 ડેઝ વિયેતનામની ટ્રીપ. તો તમને હવે શું લાગે છે, વિયેતનામ મોંઘું કે સસ્તું? નીચે કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ. આવા ઘણા વિડીયો જોવા માટે જોતા રહો ધ ગુજરાતી ટ્રાવેલર.